મારું નામ જીજે સોલંકી છે. હું આરટીઓ નડિયાદ તરીકે ફરજ બજાવું છું. હમણાં સરકારશ્રી દ્વારા લર્નિંગ લાયસન્સ માટે આધાર કાર્ડ બેઝ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને ફેસલેસ લર્નિંગ લાયસન્સ કહેવામાં આવે છે. એમાં અરજદાર આધાર કાર્ડનો ઉપયોગ કરીને એમાં જે મોબાઈલ નંબર હોય લિંક, એનાથી ઓટીપી દ્વારા લર્નિંગ લાયસન્સની પ્રોસેસ કરી શકે છે. એના માટે આરટીઓમાં આવવાની જરૂરિયાત રહેતી નથી કે પોલિટેકનિક ખાતે પણ જવાની જરૂરિયાત રહેતી નથી. એમણે લેપટોપ અથવા કોમ્પ્યુટર જેમાં કેમેરો લાગેલો હોય એના આધારે એ લોકો ઘરે બેઠા ટેસ્ટ આપી શકે છે. 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ હોય એમણે ડાયરેક્ટ આધાર કાર્ડ બેઝ એપ્લિકેશન કરીને ટેસ્ટ આપી શકે છે. 16 થી 18 વર્ષની ઉંમર જેમની હોય એમણે એમના પેરેન્ટ્સનું એક ડિક્લેરેશન જોડે એડ કરવાનું હોય છે. એ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ કાં તો આરટીઓ કાં તો પોલિટેકનિક એમણે જેની એપ્લિકેશન કરી હોય ત્યાંથી ડોક્યુમેન્ટ એકવાર વેરીફાઈ થઈ જાય સ્ક્રુટિની લેવલે, ત્યારબાદ ઘરેથી ટેસ્ટ આપી શકશે. એના માટે પણ એમણે આરટીઓમાં આવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. બસ એમને સરકારે એક સારી સુવિધા આપી છે અને ટેકનોસેવી લોકો છે, નવી યંગ જનરેશન, તો એ લોકો ઘરે બેઠા પણ ટેસ્ટ આપી શકે છે કાં તો બીજી કોઈ પણ જગ્યાએથી ટેસ્ટ આપી શકે છે. કમ્પલસરી આરટીઓમાં આવવાની જરૂરિયાત રહેતી નથી. વેબસાઇટ છે, પરિવહન કરીને વેબસાઇટ છે, એમાં લર્નિંગ લાયસન્સ નું ક્લિક કરીને એમાંથી આગળથી કોન્ટેક્ટલેસ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ, એના પરથી આપ લાયસન્સ પ્રોસેસ કરી શકો છો.